નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. આજે આપણે મનની એવી છુપી વાતો વિશે જાણીશું જેને મનોવિજ્ઞાનમાં બચાવ પ્રયુક્તિઓ કહેવાય છે. ચાલો આ રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ. ચાલો એક સરળ સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું બન્યું છે કે કોઈ નિષ્ફળતાને છુપાવવા માટે આપણે કોઈ બહાનું બનાવ્યું હોય? સાચું કહું છું તો આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો આવું કર્યું જ હશે, ખરું ને? તો આ જે બહાના આપણે બનાવીએ છીએ એને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? ચાલો એને જરા સમજીએ. આ ખ્યાલ સૌથી પહેલા આપ્યો હતો પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડે લગભગ 1894માં. એમના મતે આ એવી અજાગૃત એટલે કે અનકોન્શિયસ સ્ટ્રેટેજીઝ છે જેનો ઉપયોગ આપણું મન ચિંતા, તણાવ અને નિષ્ફળતા જેવી નેગેટિવ ફિલિંગ્સથી બચવા માટે કરે છે. ચાલો સૌથી પહેલી પ્રયુક્તિ જોઈએ, જે આપણા ભાવનાત્મક જોડાણ એટલે કે ઇમોશનલ કનેક્શન પર આધાર રાખે છે. આને કહેવાય છે તાદાત્મ્ય અથવા તો આઇડેન્ટિફિકેશન. આમાં થાય છે એવું કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના સુખ દુઃખ કે સફળતા સાથે એટલી બધી ઇમોશનલી જોડાઈ જાય છે કે એને એવું લાગવા માંડે છે કે જાણે એ બધું પોતાની સાથે જ થઈ રહ્યું છે. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ માની લો કે સચિન તેંડુલકર સદી ફટકારે અને કોઈ ફેન રસ્તા પર ફટાકડા ફોડીને ઉજવણી કરે. એમને એવી ખુશી થાય છે જાણે પોતે જ સદી મારી હોય. આ છે પરફેક્ટ તાદાત્મ્ય. અને આવું જ ફિલ્મોમાં પણ થાય છે, ખરું ને? તેરે નામ જેવી કોઈ દુઃખદ ફિલ્મ જોતી વખતે હીરોનું દુઃખ આપણને પોતાનું લાગવા માંડે છે અને આંખમાંથી આંસુ આવી જાય છે. આપણે એ પાત્ર સાથે એકાકાર થઈ જઈએ છીએ. હવે આગળ વધીએ. હવે આપણે એવી પ્રયુક્તિઓ વિશે વાત કરીશું જેમાં ગુસ્સા જેવી નકારાત્મક લાગણીઓનો સામનો કરવા માટે આપણું મન એને બીજા કોઈ પર ઠાલવી દે છે. આમાં સૌથી પહેલી છે આક્રમકતા. જ્યારે આપણી કોઈ ઈચ્છા કે જરૂરિયાત પૂરી નથી થતી ત્યારે એનાથી જે ફ્રસ્ટ્રેશન આવે છે એ ઘણીવાર ગુસ્સા અને આક્રમક વર્તનનું રૂપ લઈ લે છે. જેમ કે ગુસ્સામાં આવીને કોઈ વસ્તુ ફેંકી દેવી. પછી આવે છે સ્થાનાંતર. આ બહુ રસપ્રદ છે. આમાં વ્યક્તિ પોતાનો ગુસ્સો એના મૂળ કારણ પર નથી કાઢી શકતી, એટલે એને કોઈ એવી જગ્યાએ કે વ્યક્તિ પર ઠાલવે છે જે ઓછી જોખમી હોય. આ એક સાંકળ જેવું કામ કરે છે. જુઓ, બોસ ઓફિસમાં કર્મચારી પર ગુસ્સો કરે છે. હવે કર્મચારી બોસને તો સામે કંઈ કહી નથી શકતો, એટલે ગુસ્સો દબાવી રાખે છે. પછી એ જ કર્મચારી ઘરે જઈને પોતાનો બધો ગુસ્સો બાળકો પર કાઢે છે. જોયો? ગુસ્સો બોસ પાસેથી નીકળીને બાળકો સુધી પહોંચી ગયો. અને આ ગ્રુપમાં છેલ્લી છે પ્રક્ષેપણ, જેને આપણે બ્લેમ ગેમ પણ કહી શકીએ. આમાં વ્યક્તિ પોતાની ભૂલો કે ખામીઓ સ્વીકારવાને બદલે એનો દોષ સીધો બીજાના માથે નાખી દે છે. આનું ક્લાસિક ઉદાહરણ છે કોઈ વિદ્યાર્થી જે પરીક્ષામાં ફેલ થાય. હવે પોતાની તૈયારીમાં કમી હતી એ સ્વીકારવાને બદલે એ સીધું શું કહેશે, પેપર જ સિલેબસની બહારનું હતું. આ છે પ્રક્ષેપણ. ચાલો હવે આગળ વધીએ અને એવી પ્રયુક્તિઓ જોઈએ જેમાં આપણું મન વાસ્તવિકતાને એવી રીતે મરોડીને રજૂ કરે છે જેથી આપણે એને સહેલાઈથી સ્વીકારી શકીએ. આ છે ક્ષતિપૂર્તિ. આનો મતલબ છે કે જ્યારે આપણને લાગે કે આપણે કોઈ એક ફિલ્ડમાં સારા નથી તો આપણે એની કમી પૂરી કરવા માટે બીજા કોઈ ફિલ્ડમાં ખૂબ જ મહેનત કરીને શ્રેષ્ઠતા મેળવીએ છીએ. જેમ કે કોઈ વિદ્યાર્થી ભણવામાં બહુ હોશિયાર ન હોય તો એણે સંગીતમાં એટલી નિપુણતા મેળવી લે કે બધાનું ધ્યાન એની તરફ ખેંચાય. એણે પોતાની એક કમીને બીજી આવડતથી ભરી દીધી. પછી આવે છે યૌક્તિકીકરણ એટલે કે રેશનલાઇઝેશન. આ તો બહાના બનાવવાની કળા છે. આમાં વ્યક્તિ પોતાની નિષ્ફળતા પાછળના સાચા કારણને છુપાવીને એવા કારણો આગળ ધરે છે જે સાંભળવામાં સારા લાગે અને સમાજ જેને સ્વીકારી લે. આના બે મજેદાર પ્રકાર છે. પહેલું ખાટી દ્રાક્ષ. આમાં જે વસ્તુ આપણને ન મળે આપણે કહી દઈએ કે એ તો ખરાબ જ હતી. અને બીજું છે મીઠા લીંબુ, મતલબ કે જે મળ્યું છે એ જ બેસ્ટ છે એમ માનીને મનને મનાવી લેવું. અને હવે આપણી છેલ્લી કેટેગરી. આમાં એવી પ્રયુક્તિઓ આવે છે જે આપણને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાને બદલે એનાથી દૂર ભાગવામાં મદદ કરે છે.
આમાંથી સૌથી કોમન છે દિવા સ્વપ્ન એટલે કે ડે ડ્રીમિંગ. જ્યારે રિયલ લાઈફમાં આપણી કોઈ ઈચ્છા પૂરી ન થાય ત્યારે આપણે કલ્પનાની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ અને ત્યાં એ ઈચ્છા પૂરી કરીને આનંદ મેળવીએ છીએ. આનું સૌથી જાણીતું ઉદાહરણ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળે છે. જેઠાલાલ જ્યારે બબીતાજીને જોઈને પોતાની જ કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાય છે એ બસ આ જ છે દિવા સ્વપ્ન. અને છેલ્લે છે અલિપ્તતા. આનો સીધો મતલબ છે કે પરિસ્થિતિનો સામનો જ ન કરવો, એનાથી દૂર ભાગી જવું. જેમ કે કોઈને હારવાનો ડર હોય તો એ સ્પર્ધામાં ભાગ જ ના લે. આ છે અલિપ્તતા. તો આ બધી બચાવ પ્રયુક્તિઓ વિશે જાણ્યા પછી આનો અર્થ શું છે? આપણે શું શીખ્યા? ખાસ વાત એ છે કે આ બધી પ્રયુક્તિઓ આપણા મનમાં અજાગૃતપણે કામ કરે છે. આપણને ખબર પણ નથી હોતી. એનો મુખ્ય હેતુ આપણા અહમ એટલે કે ઈગોને ચિંતા અને હતાશાથી બચાવવાનો છે. અને જાણીએ અજાણીએ આપણે બધા જ રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરીએ છીએ. એમને ઓળખવાથી આપણી પોતાની સમજ એટલે કે સેલ્ફ અવેરનેસ વધે છે. તો હવે અંતમાં એક સવાલ વિચારવા માટે છોડી જાઓ છો. આ બધી બચાવ પ્રયુક્તિઓમાંથી એવી કઈ પ્રયુક્તિ છે જે આપણને આપણી આસપાસના લોકોમાં અને કદાચ પોતાનામાં પણ સૌથી વધારે જોવા મળે છે? જરૂર વિચારજો.